સમાચાર સુરતથી જ્યાં હર્ષ સંઘવીએ અકસ્માતના ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી છે। સાપુતારામાં બસ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સુરત લાવવામાં આવ્યા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે આ તમામ ઈજાગ્રસ્તોની સારવાર। 24 જેટલા ગંભીર ઈજાગ્રસ્તોની અહીં સારવાર ચાલી રહી છે। ડાંગના સાપુતારા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો। માલેગાંવ ઘાટ પાસે બસ ઉતરી જતા ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા। आज सुबह केंद्रीय गृह मंत्री श्री अमित शाह जी एवं मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव जी और गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल सभी लोग ये सभी दर्दियों की जल्द से जल्द उनका इलाज हो, इलाज के साथ जो कोई दर्दी ठीक होते जाए ऐसे ही उनके परिवार के साथ उनको भेजने की व्यवस्थाएं सुनिश्चित की जाए। उसके लिए सभी व्यवस्थाएं यहाँ एडमिनिस्ट्रेशन टीम द्वारा की गई અને વહીવટી તંત્ર તરફથી અમને જાણકારી મળી કે લગભગ 24 પેશન્ટ ત્યાંથી રિફર કરવામાં આવ્યા છે। એટલે અમે અહીંયા ડૉક્ટરોની ટીમ, નર્સિંગની ટીમ અને બધા જ અહીંયા અમે હાજર છે, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત। અને લગભગ અત્યારે 16 પેશન્ટ આવ્યા છે અને ઓર્થોપેડિક વિભાગની ફેકલ્ટી, રેસિડેન્ટ ડૉક્ટરો, સર્જરી વિભાગની ફેકલ્ટી, રેસિડેન્ટ ડૉક્ટરો બધા જ અહીંયા હાજર છે અને બધી સારવાર ચાલી રહી છે। તો ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ છે। સાપુતારા જતા રસ્તામાં માલેગામ પાસેના આ ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ બસમાં 48 લોકો સવાર હતા, જે પૈકી 5 લોકોના મોત નીપજ્યા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા। જે દર્દીઓ હતા એટલે એમને ડાંગ આવવાથી અહીંયા રિફર કરવામાં આવ્યું છે। 25 દર્દીઓ છે એ બસના જે પ્રવાસી હતા એમને અહીંયા રિફર કરવામાં આવ્યું છે। હાલના તબક્કે બધાની જે કન્ડિશન છે સ્ટેબલ છે। અમે ઉચ્ચ અધિકારીઓ સાથે, મેયરશ્રી સાથે એમાં વિઝિટ લીધી છે। ડૉક્ટરોની ટીમ અહીંયા ખડે પગે છે અને એ લોકો સારી રીતે જે છે એમની સારવાર અત્યારે કરી રહ્યા છે।